તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના ગણિતની અંદર આજે આપણે એક નવું ચેપ્ટર કે જે તમારા અભ્યાસક્રમની અંદર એટલે કે તમારી જે બુક છે એની અંદર ચેપ્ટર ચોથું બરાબર ચોથું સ્વાધ્યાય છે અને એનું નામ છે દ્વિઘાત સમીકરણ। આની પહેલાંના જે વિડિયો લેક્ચરની શ્રેણી આપણે જોઈ એની અંદર તમારા અભ્યાસક્રમની અંદરના જે સ્વાધ્યાયો છે પૈકી પહેલું ચેપ્ટર એટલે કે વાસ્તવિક સંખ્યાઓ, બીજું ચેપ્ટર એટલે કે બહુપદી અને છેલ્લું એક 15મું ચેપ્ટર છે સંભાવના। આ 3 ચેપ્ટરની છે એ વિગતવાર ચર્ચાઓ છે એ આપણે આગળની શ્રેણીની અંદર વિડિયો શ્રેણીની અંદર એની વાતો કરી, એના કોન્સેપ્ટ પણ મેં તમને સમજાવ્યા હતા અને તમને છે એના દાખલાઓ પણ હોમવર્કની અંદર આપ્યા હતા। હવે આપણે ત્રીજું જે સ્વાધ્યાય છે એ બાકી રાખી અને અત્યારે છે આપણે ચેપ્ટર ચોથું એની વાત કરીએ છીએ, દ્વિઘાત સમીકરણ। બોર્ડનું જે બ્લુપ્રિન્ટ છે એના મુજબ એનો કુલ ગુણભાર છે એ 6 ગુણનો છે અને એની અંદર પૂછાતા જે પ્રશ્નો છે એ વિભાગ એ એટલે 1 ગુણના જે 16 પ્રશ્ન છે એની અંદર એક પ્રશ્ન પૂછાય। વિભાગ બી છે કે જેની અંદર 2 માર્કના 10 દાખલાઓ એટલે કુલ જે વિભાગ બી છે 20 ગુણનો છે એમાં એક 2 ગુણનો પ્રશ્ન પૂછાય। અને વિભાગ સી છે કે જ્યાં કુલ 8 દાખલાઓ છે અને 3 ગુણના એટલે કે 24 ગુણનો જે વિભાગ સી છે ત્યાં પણ એક દાખલો 3 ગુણનો પૂછાય। આ જે ગત પરીક્ષા એટલે કે માર્ચ 2020ની જે પરીક્ષામાં જે નવું પરિરૂપ આવ્યું બોર્ડનું અને બ્લુપ્રિન્ટ એમાં જે રીતે પૂછાયા એની મેં અહીંયા તમને વાત કરી છે કે ગયા માર્ચ 2020ની અંદર 6 ગુણનું વિભાજન આ રીતે કરેલું હતું। કદાચ શક્ય બને કે આમાં કંઈ ફેરફાર પણ થઈ શકે, પણ આપણે જે છે એ અત્યારે આ બાબતને ધ્યાનમાં લઈ અને આપણું જે દ્વિઘાત સમીકરણ છે એનો વિગતવાર અભ્યાસ કરશું। તો પહેલાં તો આપણે ચર્ચા કરીએ કે દ્વિઘાત સમીકરણ એટલે શું। તો આપણે જે ચેપ્ટર બીજું હતું બહુપદી, આની અંદર ચર્ચા કરી હતી કોની, તો કે દ્વિઘાત બહુપદી। ચેપ્ટર બીજું જે બહુપદી હતું એની અંદર આપણે વિગતવાર ચર્ચા કરી દ્વિઘાત બહુપદીની। ત્યારે આપણે વાત કરી હતી કે દ્વિઘાત જે બહુપદી છે એનું વ્યાપક સ્વરૂપ એ કેવું હોય, ત્યારે આપણે એની વાત કરી હતી કે એનું વ્યાપક સ્વરૂપ છે એ આવા પ્રકારનું હોય, ax વર્ગ વત્તા bx વત્તા c અને કન્ડિશન છે a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે x વર્ગવાળું એટલે કે 2 ઘાતવાળું જે પદ છે એનો સહગુણક છે 0 હોવો જોઈએ નહીં, કારણ કે એ જો 0 હોય તો આ પહેલું જે આખું પદ છે એ કેવું બની જાય, 0 બની જાય અને 0 બની જાય તો અહીંયા પાછળ bx વત્તા જે c આ સ્વરૂપ વધે એ કેવું વધે, દ્વિઘાત ન વધે પણ એને આપણે શું કહીએ, સુરેખ બહુપદી કહેવાય। સુરેખ બહુપદીનું સ્વરૂપ છે એ આપણને ખ્યાલ છે કે ax વત્તા b આ જે સ્વરૂપ છે એ કોનું છે, સુરેખ બહુપદી એટલે કે જેની અંદર ચલની જે ઘાત છે એ કેટલી હોય, 1 હોય। દ્વિઘાત એવું આપણને સ્પષ્ટ આપ્યું છે, દ્વિઘાત એનો મતલબ કે 2 ઘાત, તો એનું વ્યાપક સ્વરૂપ હોય ax વર્ગ વત્તા bx વત્તા c, એટલા માટે અહીંયા a છે એ 0 હોવો જોઈએ નહીં। તો આવી જે બહુપદી છે પછી બહુપદીના શૂન્ય બહુપદીને કઈ રીતે દર્શાવતા, તો ત્યાં પણ આપણે કીધું કે કોઈ પણ બહુપદી હોય તો એને કઈ રીતે દર્શાવીએ। દાખલા તરીકે બહુપદી px બરાબર ax વર્ગ વત્તા bx વત્તા c
અહીંયા પી એક્સ એટલે જે બહુપદી છે એનો કયો ચલ છે, બરાબર. આની સ્પષ્ટતાની વાત થોડી કરી લઈએ તો અહીંયા એક્સ છે એને કહેવાય ચલ, બરાબર છે. અહીંયા ચલની 2 ઘાત છે, અહીંયા ચલની કેટલી ઘાત છે? 1. જનરલી આપણે 1 લખવાનો રિવાજ નથી. અને અહીંયા ચલની કેટલી ઘાત છે? 0, બરાબર છે. કોઈ પણની 0 ઘાત એટલે જવાબ કેટલો આવે? 1. એ પણ આપણે લખતા નથી કારણ કે 1 છે એ ગુણાકારની તટસ્થ સંખ્યા છે. એટલે અહીંયા ચલવાળું પદ નથી એટલે આપણે આ પદને કેવું પદ કહીએ છીએ? અચલ પદ. આ બંને ચલવાળા પદ છે અને આ કેવું થાય? અચલ પદ. તો બહુપદીને આપણે દર્શાવીએ છીએ px. એ જ રીતે py હોય, દાખલા તરીકે ચલને y તરીકે લ્યો તો અહીંયા બહુપદીને કઈ રીતે દર્શાવીએ? py બરાબર ay² વત્તા by વત્તા c. એટલે કે કયો ચલ છે? જનરલી આપણે x મૂકીએ છીએ, પણ ABCD જે આલ્ફાબેટ છે એમાંથી તમે કોઈ પણ સ્મોલ લેટર, સ્મોલ કેપિટલ નહીં, એને તમે ચલ તરીકે લઈ શકો. અને ત્યારે પણ આપણે ચર્ચા કરી હતી કે ચલ એટલે શું? તો કે ચલ એટલે જેની કિંમતમાં હંમેશા ફેરફાર આવે, વેરિએશન આવે, એની કિંમત બદલાતી હોય, અવનવી કિંમત ધારણ કરતો હોય અને જેને આપણે શોધતા હોઈએ કિંમત, એને ચલ કહેવાય. અચલ એટલે શું? તો કે અચલ એટલે એની અંદર ચલ નથી, એની કિંમત હંમેશા કેવી હોય? તો કે એક સ્થિર કિંમત હોય. દાખલા તરીકે અહીંયા આપણે આવું સમીકરણને મૂકીએ કે x² વત્તા 4x વત્તા 4, તો આ છે એ આપણું દ્વિઘાત બહુપદી છે. એની અંદર આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે ને આ ત્રીજું અચલ પદ છે. જુઓ, અચલ પદ છે એ 4 છે, એનો મતલબ કે એ એક જ કિંમત ધારણ કરે છે. કેટલી? તો કે 4. 4ની કિંમત હંમેશા 4 જેટલી જ હોય, એમાં કોઈ ફેરફાર હોય નહીં. એટલા માટે આપણે છે એની એક ફિક્સ કિંમત હોય, અચલ હોય, એટલા માટે અચલ પદ છે. એનો મતલબ કે બીજા અર્થમાં એવું કહેવાય કે જ્યાં ચલની હાજરી નથી. અહીંયા ચલની હાજરી છે તો એક્સની અલગ અલગ કિંમત દાખલા તરીકે શોધતા હોઈએ આપણે, ત્યારે અહીંયા એક્સની અલગ કિંમત માટે આ પદ પણ અલગ થશે અને આ પદ પણ કેવું થશે? તો કે અલગ થશે. જ્યારે આ પદ કેવું રહેશે? તો કે એમનેમ જ રહેશે, કારણ કે અચલ છે અને ચલ અરે કોઈ લેવા દેવા નથી. તો દ્વિઘાત બહુપદી જે છે એની આપણે વાત કરી, એનું વ્યાપક સ્વરૂપની વાત કરી અને એની અંદર આપણે વાત કરી હતી બહુપદીના શૂન્યો, બરાબર છે. આવો પણ એક મુદ્દો આપણે ત્યારે ચર્ચા કરી હતી બહુપદીની અંદર, બહુપદીના શૂન્યો. તો બહુપદીના શૂન્યો કોને કહેવાય? ત્યારે આપણે કીધું હતું કે આપેલો જે ચલ x છે, એક્સની કોઈ પણ કિંમત માટે અથવા એક્સની જે કિંમત માટે આ જે દ્વિઘાત બહુપદી છે એની કિંમત શૂન્ય થાય, ત્યાં આવી એક્સની જે કિંમતો આપણને મળે એને બહુપદીના શું કહેવાય? શૂન્ય કહેવાય. જે કોઈ પણ બહુપદી આપી હોય એની અંદર એક્સની અલગ અલગ કિંમતો આપણે મૂકતા જઈએ. દરેક વખતે શૂન્ય થાય એવું જ નક્કી નથી, પરંતુ એક્સની કિંમત માટે આપેલી જે દ્વિઘાત બહુપદી છે એની કિંમત જો શૂન્ય થતી હોય તો એવી એક્સની કિંમતો જે છે એને શું કહેવાય? બહુપદીના શૂન્યો. બહુપદીના શૂન્ય ન પણ હોય, 1 શૂન્ય પણ હોય, 2 પણ હોય, 3 પણ હોય, 4 પણ હોય, ઘણા બધા શૂન્ય મળી શકે. તો આવી આપણે ચર્ચાઓ બહુપદીની અંદર વાત કરી હતી. આ હું એટલા માટે તમને કહું છું કે આ જ વસ્તુને અહીંયા આપણે દ્વિઘાત સમીકરણ જ્યારે સમજીએ છીએ ત્યારે બહુપદી જે છે એનું વ્યાપક સ્વરૂપ એ આપણા મગજમાં પહેલાં સ્પષ્ટ હોવું જોઈએ. કારણ શું? તો કે દ્વિઘાત સમીકરણ એટલે શું? તો કે કોઈ પણ બહુપદી, આપણને ખબર છે કે બહુપદીને કઈ રીતે દર્શાવીએ છીએ? તો કે px બરાબર ax² વત્તા bx વત્તા c સ્વરૂપે જે દર્શાવીએ છીએ. આ જે px છે એની કિંમત શૂન્ય માટે, એની શૂન્ય કિંમત, તો આપણને ખબર છે કે pxની કિંમત શૂન્ય ક્યારે મળે? તો કે એક્સની જે કિંમતો માટે આની અંદર મૂકીએ અને px છે એ આપણો શૂન્ય, એટલે કે બહુપદીની કિંમત શૂન્ય થતી હોય ત્યારે આ જે બહુપદી છે
એ શું બની જાય? તો કે એ દ્વિઘાત સમીકરણ બની જાય. કયા સંજોગોમાં? તો કે px બરાબર 0 સ્વરૂપમાં. એનો મતલબ એવો થયો કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ શું થઈ ગયું? તો કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. શરત જે છે બહુપદી દ્વિઘાત માટેની એ જ લાગુ રહેશે. a ઇઝ નોટ ઇક્વલ ટુ 0, એટલે કે પહેલો પદ જે x વર્ગવાળું પદ છે એનો સહગુણક શૂન્ય હોવો જોઈએ નહીં. તો જુઓ, આ છે એ બહુપદીનું વ્યાપક સ્વરૂપ હતું px. અહીંયા શું ફેર પડ્યો? તો કે બરાબર શૂન્ય મૂક્યો. એનો મતલબ કે આ જે બહુપદી છે px, જેને આપણે બહુપદી px તરીકે ઓળખીએ છીએ, એ જ બહુપદીની કઈ કિંમત માટે? તો કે શૂન્ય કિંમત માટે આ જ બહુપદી છે એ શું બની જાય છે? તો કે દ્વિઘાત સમીકરણ બની જાય છે. બહુપદીની અંદર આપણે બરાબર શૂન્ય નહોતા લખતા, ત્યાં આપણે એક્સની અલગ અલગ કિંમતો મેળવતા હતા, અને જે કિંમત માટે એક્સની જે કિંમત માટે બહુપદી pxની કિંમત શૂન્ય થાય એને આપણે બહુપદીના શૂન્ય કહેતા હતા. તો આ જ વસ્તુ છે એ અહીંયા મૂકવામાં આવે છે કે એક સ્વીકારી લેવામાં આવે છે કે આ બહુપદીની કિંમત કેટલી છે? 0 છે. આ 0 થાય એવી એક્સની કિંમત, એટલે કે એવા જે ચલ છે એની કિંમતો આપણે દ્વિઘાત સમીકરણની મદદથી મેળવવાની થાય છે. બરાબર છે? ગણિતની અંદર એક સિદ્ધાંત છે, અજ્ઞાત ઉપરથી જ્ઞાત ઉપર જવું. અજ્ઞાત એટલે જેના વિશે જાણતા નથી. જેના વિશે આપણે જાણતા નથી એના માટે કંઈક ગણિતની અંદર આપણે છે એ એવી વ્યવસ્થા, એવી સમજણ ઊભી કરીએ, અને જેના દ્વારા છે આપણે જે વસ્તુ જાણતા નથી એના ઉપરથી કઈ તરફ જવાનું છે? તો કે જાણવા તરફ જવાનું છે. એટલે એને કહેવાય અજ્ઞાતથી જ્ઞાત તરફ જવું. અને આ જે સિદ્ધાંત છે એના પાયા ઉપર આખું બીજ ગણિત. બરાબર છે? આમ તો જનરલી એવા ભાગ નથી, પણ ગણિતને છે એ સામાન્ય રીતે ઘણા બધા વિભાગમાં વહેંચવામાં આવે. અંકગણિત, બીજગણિત અને ભૂમિતિ. સામાન્ય રીતે જે તમે ભણો છો, હવે વધારાનું હવે ત્રિકોણમિતિ. તો અંકગણિત છે, બીજગણિત છે. તો બીજગણિત છે એનો આ પાયો છે, જ્ઞાત ઉપરથી અજ્ઞાત તરફ જવું. એની અંદર બહુપદી છે, દ્વિચલ સુરેખ સમીકરણો છે, દ્વિઘાત સમીકરણ છે. આ બધી વસ્તુઓ છે એનો પાયો છે અજ્ઞાત ઉપરથી જ્ઞાત ઉપર જવું. અને અજ્ઞાત ઉપરથી જ્ઞાત ઉપર જવું એટલે શું? તો કે એવી કોઈ કિંમતો કે જેના વિશે આપણે જાણતા નથી, અને એના ઉપરથી આપણે છે એનું કંઈક પરિણામ મેળવવા તરફ જઈએ ત્યારે આપણે છે એ જનરલી ધારવાનો ઉપયોગ કરીએ છીએ, કે જેના વિશે ધારતા નથી એના વિશે આપણે શું કરીએ છીએ? તો કંઈક ધારણા કરીએ છીએ. બરાબર છે? તો આવા જે પ્રશ્નો છે, આવા જે કોયડાઓ છે, એ કોયડાઓનો ઉકેલ માટે ખાસ કરીને દ્વિઘાત સમીકરણ છે એ આપણે અહીંયા શીખીએ છીએ, કે જેના દ્વારા આપણે આવા કોયડાઓના ઉકેલ મેળવી શકીએ. તો એ તો આગળ ઉપર આવશે કે કોયડાઓના ઉકેલ કેવી રીતે મેળવવા, જેને આપણે અહીંયા કૂટ પ્રશ્ન કહીએ છીએ. કૂટ પ્રશ્ન. બરાબર છે? કે પુત્રની ઉંમર આટલી છે, પિતાની ઉંમર આટલી છે, 5 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણાકાર આટલો થાય, તો હાલમાં પિતા અને પુત્રની ઉંમર કેટલી હશે? આવા જે કંઈ પ્રશ્નો છે, કે પછી કોઈ ચોરસ કે લંબચોરસ આકૃતિઓની લંબાઈ અને પહોળાઈના સંબંધો આપ્યા હોય, કિંમતો ન આપી હોય, માત્ર શું આપ્યું હોય? સંબંધો. ત્યારે એ સંબંધોનો ઉપયોગ કરીને અજ્ઞાત એટલે કે જેના વિશે જાણતા નથી એના ઉપરથી જાણવા તરફ જવું. તો આવા જે કાંઈ ઉકેલો મેળવવા માટે થઈને આપણને દ્વિઘાત સમીકરણ છે એ ખાસ ઉપયોગી છે. તો તમને ખ્યાલ આવી ગયો હશે, કારણ કે બહુપદીની આપણે પહેલાં જ વાત કરી હતી કે એનું વ્યાપક સ્વરૂપ છે ax વર્ગ વત્તા bx વત્તા c.
તો એને આપણે px કે qx વડે દર્શાવતા હતા. તો pxની જે કિંમત માટે શૂન્ય બન્યું, બરાબર છે કે એટલે xની જે કિંમત માટે એટલે કે બહુપદીના જે શૂન્ય છે, તો અહીંયા એ જ વસ્તુને લઈને દ્વિઘાત સમીકરણ છે કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0. હવે અહીંયા આપણે છે એ અવયવની રીતે ઉકેલો મેળવી અને એક્સની અલગ અલગ કિંમતો શોધવાની થાય છે, જે આપણે બહુપદીમાં પણ મેળવતા હતા, બરાબર છે. તો દ્વિઘાત સમીકરણ એટલે શું? દ્વિઘાત સમીકરણની આમ જોવા જાવ તો વાત છે એ ભારતની અંદર જ આની શોધ થઈ છે, બરાબર છે. આમ તો એની ઘણી બધી ચર્ચાઓ છે કે ભાઈ ઇજિપ્તવાસીઓ, બેબીલોનવાસીઓએ બધા આની થિયરી આપી છે, પણ હકીકતની અંદર છે એ ભારતે જ આની થિયરી આપી છે. એનો મતલબ કે આપણું ગણિત છે, પ્રાચીન ગણિત, એ બહુ જ એમ કહેવાય કે સભર હતું. આપણા જે ગણિત શાસ્ત્રીઓ હતા એણે ઘણું બધું વિશ્વને આપ્યું છે, બરાબર છે. તો ખાસ અત્યારે આપણા માટે જરૂરી આ વસ્તુ છે કે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું છે કે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 અને શરત શું છે? a ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે આપણે આ સ્વાધ્યાયની શરૂઆતની અંદર પહેલો પાયાનો મુદ્દો કે આપણને એવું પૂછવામાં આવે કે કોઈ રકમો આપેલી હોય અને એવું પૂછવામાં આવે કે ભાઈ આપેલું જે સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, બરાબર છે. કારણ કે દ્વિઘાત સમીકરણ એટલે શું તમારા મગજમાં આવ્યું કે દ્વિઘાત સમીકરણ કોને કહેવાય, એનું વ્યાપક સ્વરૂપ શું છે એ ખ્યાલ આવ્યું. તો ત્યાર પછીનું સ્ટેપ કે ભાઈ કોઈ રકમ આપી હોય ને એમ કહે કે ભાઈ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, ચકાસો. તો ખાસ યાદ રાખો કે દ્વિઘાત સમીકરણ માટે કોઈ પણ સમીકરણ ગમે તે સ્વરૂપમાં આપ્યું હોય એને તમે એનું સામાન્યકરણ કરી એટલે કે એને છૂટું પાડી અને જે કંઈ સજાતીય પદો હોય એના સરવાળા બાદબાકી કરી અને છેલ્લે જે સાદુરૂપ આપતા જે વધે છે એને તમારે આની યારે સરખાવવાનું થાય. કોની યારે? તો કે એનું મૂળ જે વ્યાપક સ્વરૂપ છે એની યારે ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 સાથે સરખાવીએ અને જો આની સાથે સરખાવતા યોગ્ય મળે તો કહેવાય કે દ્વિઘાત સમીકરણ છે. તો અહીંયા સ્પષ્ટ કહી શકાય કે ભાઈ પહેલું પદ છે એ અલગ અલગ હોઈ શકે, બરાબર છે. પહેલો પદનો સહગુણક કોઈ પણ હોઈ શકે, સંખ્યામાંથી 1 હોય, 2 હોય, 3 હોય, 5 હોય કે 2 સપ્તમાંશ, 3 સપ્તમાંશ, 1 સપ્તમાંશ. પણ પહેલું જે પદ છે એ હંમેશા કેટલું હોય? એક્સની 2 ઘાત વાળું પદ હોવું જોઈએ. બીજું પદ છે એ એક્સની 1 ઘાત વાળું હોવું જોઈએ અને ત્રીજું અચલ પદ હોવું જોઈએ. એનો મતલબ કે આપણે કોઈ સાદું રૂપ આપીએ અને આપણને એમાં એક્સની 3 ઘાત વાળું પદ મળે તો આપણે કહી શકીએ કે ભાઈ આ દ્વિઘાત સમીકરણ નથી. અથવા ખાલી એક્સની 1 ઘાત વાળું પદ મળે સાદું રૂપ આપતા તો પણ કહી શકાય કે આ છે એ દ્વિઘાત સમીકરણ નથી. તો પહેલો મુદ્દો કે દ્વિઘાત સમીકરણ એટલે શું, એનું વ્યાપક સ્વરૂપ આવી ગયા પછી આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ઓળખવા માટેની કસરત થોડીક કરવાની છે. તો એના વિશેના આપણે થોડાક દાખલા અહીંયા ગણીએ છીએ એટલે તમારી સ્પષ્ટ સમજ છે એ થોડીક વધારે સ્પષ્ટ થશે અને તમે દ્વિઘાત સમીકરણને ઓળખતા થાવ એવા આપણે થોડાક દાખલાઓ છે અહીંયા ગણીએ છીએ. બુક લઈ તો દ્વિઘાત સમીકરણ વ્યાપક સ્વરૂપ ax વર્ગ વત્તા bx વત્તા c બરાબર 0 અને શરત છે a બરાબર 0 ન હોવું જોઈએ. આ બાબત આરે દરેક વસ્તુને સરખાવવાની છે. દાખલા તરીકે અહીંયા આપણે એક લખીએ કે x નો ઘન વત્તા 5x વર્ગ ઓછા 6x વત્તા 7 બરાબર 0. તો આપેલું સમીકરણ છે એ દ્વિઘાત સમીકરણ છે કે નહીં, ચકાસો. તો અહીંયા આપણે જોઈ શકીએ કે આપણું જે દ્વિઘાત સમીકરણનું વ્યાપક સ્વરૂપ છે એની અંદર ચલની છે એ ઘાત મોટામાં મોટી કેટલી છે? 2 છે. કારણ કે નામ જ આપણું શું છે? દ્વિઘાત. એટલે 2 ઘાત વાળું પદ હોવું જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે મોટું પદ કયું છે? 3 ઘાત વાળું છે. તો આને દ્વિઘાત ન કહી શકાય. કેવું કહેવાય? આને
ત્રિઘાત સમીકરણ કહેવાય અથવા ત્રિઘાત બહુપદી. બરાબર 0 મૂક્યું એટલે સમીકરણ, બરાબર 0 ન મૂક્યું હોય તો બહુપદી. એટલે આને ત્રિઘાત, જો આને આમ કાઢી નાખીએ તો આને શું કહેવાય? ત્રિઘાત બહુપદી. અને આ સ્વરૂપમાં મૂકીએ તો આને શું કહેવાય? ત્રિઘાત સમીકરણ. બરાબર છે. તો આવા વિવિધ ઉદાહરણો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ગણવાનો પ્રયત્ન કરશું કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે આપેલા જે સમીકરણો છે એ દ્વિઘાત છે કે નહીં. કારણ કે પહેલાં તો એ વસ્તુ જ નક્કી કરવાની થાય કે દ્વિઘાત છે કે નહીં. દ્વિઘાત હોય તો પછી એના ઉકેલ માટેના રસ્તાઓ અથવા એના માટેના પ્રયત્નો અને સૂત્ર દ્વારા આપણે આગળ વધવાનું છે. દ્વિઘાત સમીકરણ નથી તો અહીંયા આ સ્વાધ્યાયને લઈને દ્વિઘાત સમીકરણ ન હોય તો એને ઉકેલ માટે આપણે કોઈ પ્રયત્ન કરતા નથી. કારણ કે અહીંયા આપણે દ્વિઘાત સમીકરણની વાત કરીએ તો દ્વિઘાત સમીકરણને ઉકેલવા માટેના અલગ અલગ છે એ કે કઈ રીતે આપણી પાસે એના પ્રયત્નો છે અથવા એના સૂત્રો છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર કરશું. તો ખાસ વસ્તુ સમજો, દ્વિઘાત બહુપદી શીખી ગયા અને દ્વિઘાત સમીકરણ. માત્ર ફેરફાર શું છે તો કે અહીંયા pxની કિંમત કેટલી હોય તો કે 0. બહુપદીમાં આપણે બહુપદીને px તરીકે ઓળખીએ. એ pxની કોઈ પણ કિંમત 0 માટે આ દ્વિઘાત બહુપદી શું બની જાય તો કે દ્વિઘાત સમીકરણ બની જાય. અને આપણને ન જાણતા હોય એવી વસ્તુઓ વિશે એટલે કે એને ચલ તરીકે ધારી અને એના ઉકેલ દ્વારા આપણે છે એ અલગ અલગ ચલની એટલે કે ન જાણતા હોય એવી વસ્તુઓની કિંમતો શોધી શકીએ છીએ અને એના માટે આપણે અહીંયા દ્વિઘાત સમીકરણ શીખીએ છીએ. તો અહીંયા આટલું યાદ રાખજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે છે એના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરશું.